હમણાં પોલીસની ભરતી હતી એટલે ભૂરાને થયું કે આપણે ત્યાં ઇન્ટરવ્યુ દેવા જઈએ એટલે એ ગયો. હવે હું તમને જે વાત કરું છું ને એ પ્રસિદ્ધ હાસ્ય કવિ અરુણ જેમિનીજીની એક રચના છે જેને હું તમને ગુજરાતીમાં રજૂ કરું છું. તો પ્લીઝ મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે આગળ વધીએ. ભૂરો ઇન્ટરવ્યુમાં ગયો અને ત્યાં આગળ સવાલ પૂછાણો એટલે ભૂરાએ સવાલની બબાલ કરી નાખી. સવાલ હતો કે 200 રૂપિયા કિલો સફરજને 100 ગ્રામ સફરજનના કેટલા રૂપિયા થાય? આટલો ઈઝી સવાલ હતો પણ ભૂરાએ આ સવાલને બબાલ કઈ રીતે બનાવી એ હવે આપણે જોવાનું છે. એટલે આખો વિડિયો જોજો, ખૂબ મજા આવશે. એટલે સવાલ હતો કે 200 રૂપિયા કિલો સફરજનના ભાવે 100 ગ્રામ સફરજનના કેટલા રૂપિયા થાય? એટલે ભૂરો કહે જો મારે 100 ગ્રામ સફરજનના પૈસા દેવાના હોય તો પોલીસમાં ભરતી શું કામ, ખાલી સીટીઓ મારવા થાવ? જવાબ સાંભળીને સાહેબને મજા આવી એટલે એમણે સવાલને આગળ વધાર્યો તો કે હું ખરીદવા જાઉં તો કેટલામાં મળે? એટલે ભૂરો કે એકવાર કયો તો ખરા, 100 ગ્રામ શું આખી પેટીઓ ઘરે મૂકી જાવ. સાહેબે કીધું કે તારી પત્ની તો પોલીસમાં નથી ને, ઈ ખરીદવા જાય તો કેટલામાં પડે? તો કે સાહેબ હું મારી પત્નીને બહુ સારી રીતે ઓળખું છું, એને શોપિંગનો શોખ છે પણ એને જો 100 ગ્રામ સફરજન જ ખરીદવા હશે ને તો એ ખાલી 100 ગ્રામ સફરજનના જ ભાવ પૂછશે. સાહેબ કે તારો ભાઈ જાય તો? સાહેબ સવાલ મુકતા નથી કે ભલે ને સામે વાળો જવાબ નથી દેતો તો સવાલ બદલી નાખ્યો. સાહેબ પાસે ભૂરાના ગામના એટલે તો કે તારો ભાઈ જાય તો કે મારો ભાઈ ને બજારમાં જતો તો ઘણી વાર જોયો છે પણ એ તો પાન માવા ને ગુટકા જ લાવે છે, કોઈ દિવસ સફરજન લાવતો નથી. સાહેબ કે તારી બેન જાય તો કે સાહેબ મારે એક જ બેન હતી, હજી ગયા વર્ષે જ એના લગ્ન થઈ ગયા, હવે બેન જાણે અને બનાવી જાણે, આપણે એમાં કઈ વચ્ચે પડવાનું થતું નથી. સાહેબ હવે અકળાણા કે તારા પપ્પા તો બજારમાં તો જાય છે ને? તો કે હા જાય છે ને. તો એ કે એને દાંત નથી એટલે સફરજન નથી ખાતા, ખાલી કેળા ખાય છે. હવે ભૂરો અકળાણા એ કે સાહેબ એક સવાલનો મને તમે જવાબ આપો, પગાર તો તમે મને એકલાને જ આપવાના છો અને સફરજન લેવા માટે આખા ઘરના ધંધા લગાડ્યું. क्या बोला तूने? તો સાહેબ કે કોઈ સામાન્ય માણસ સફરજન ખરીદવા જાય તો કે સાહેબ સામાન્ય માણસની તેવડ છે સફરજન ખરીદવાની, ઈ બિચારો રાત્રે શાક ખીચડીનું માંડ કરતો હોય છે અને સફરજન ક્યાંથી ખરીદે? ઈ તો બિચારો સવારે લારી ભરે, ખરીદવા તો ખાસ જ જાય. અચ્છા કોઈ ખાસ માણસ ખરીદવા જાય તો કે પહેલી વાત તો ખાસ માણસ ખરીદવા જાય જ નહીં, એને નોકરને જ મોકલે. અને માની લ્યો કે ખાસ માણસ ખરીદવા પણ જાય તો એ ખાલી 100 ગ્રામ જ સફરજન ખરીદશે, વધારે જ લેશે ને. અને કદાચ 100 ગ્રામ સફરજન ખરીદી પણ લે તો એનો હિસાબ તમે મને શું કામ પૂછો છો? એના સીએ ને પૂછો ને કે જેને તગડા પગાર ચૂકવે છે. अरे कहना क्या चाहते हो? સાહેબ હવે અકળાના એટલે કે ચાલ આ સવાલને છોડીએ અને ઇન્ટરવ્યુ ને આગળ વધારીએ. તો ભૂરો કે એમ નહીં, આ તો સાવ ખોટું, કે બીજો સવાલ પછી આવશે, પહેલા તો 100 ગ્રામ સફરજન જ આવશે. એટલે સાહેબ કે ભૂરા તારે કોઈ ભાઈબંધ છે? તો કે હા છે ને, જગો. તો કે ઈ સફરજન ખાય છે? તો કે હા ખાય છે ને, કોઈ ખવડાવે તો ખાય છે. તો કે સાહેબ તમે તો સવાલને બહુ ખેંચો પણ જે થાય જવાબ તો લઈ જ લ્યો. તો કે હવે જગો દુકાનદાર પાસે જાય છે અને 20 રૂપિયાના સફરજન માંગે છે. તો સાહેબ કે 20 ના એટલા કેટલા? તો કે એ તો દુકાનદારની મરજી, જેટલા આપે એટલા. भाई मजा आया. એટલે સાહેબ કે ભૂરા તે તો સવાલના બબાલ બનાવી દીધો. તો કે સાહેબ મને તો આ સવાલ પહેલાથી જ પસંદ નથી. આખું હવે તમે આમ ઓવરઓલ જોવા જાવ ને તો દુનિયાની બધી સમસ્યાઓનું જે જડમૂળ છે ને એ જ આ સફરજન છે. તો કે એટલા તો કે જો સૌ પ્રથમ આ દુનિયામાં આવીને આદમ અને નીલે અડધું સફરજન ન ખાધું હોત તો ના તમે અહીંયા હોત ના હું અહીંયા હોત અને નો આ ઇન્ટરવ્યુ આવત ને નો આ સવાલ પૂછાત અને નો હું અહીંયા ભરતી થવા આવત.